લોકસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે ચૂંટણી પૂર્વે યંગસ્ટર્સ શું માની રહ્યા છે, શું તેમનો મત છે? આ ચૂંટણી પૂર્વે યંગસ્ટર્સોએ જણાવ્યો પોતાનો મત, જેમાં ડિજિટલ ક્રાંતિ, શિક્ષણ અને આરોગ્ય વિશે કરી ચર્ચા. ડિજિટલ ક્રાંતિને કારણે ભારતની વિશ્વ ફલક પર ચર્ચા થઈ રહી છે. કોલેજના યુવકો વડાપ્રધાન મોદીને વખાણી રહ્યા છે. આરોગ્ય, શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે દૂરદર્શિતા તેમના મન એક એવું પાસું છે જેણે ભારતને ઉચ્ચ દિશામાં અને પ્રગતિકારક દિશામાં વધારી છે. તો શું કહી રહ્યા છે આ યુવકો, જાણીએ. આ શહેરની જનતા એટલે કે એટલી ચટાકેદાર છે કે સાંજ પડતાની સાથે જ તમામ શહેરની શેરી ગલીઓ અને જાહેર રસ્તાઓ પર જે ખાણીપીણીના સ્ટોલ હોય છે તે ભરચક થઈ જાય છે. લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. હાલ જે પ્રચાર ઝુંબેશ છે તે જોરશોરથી ચાલી રહી છે. રાજકારણમાં પણ નવા ટ્વિસ્ટ આવતા જાય છે. ગરમાવો આવ્યો છે. ત્યારે આજે જાણીશું જામનગરના યંગસ્ટર છે તેનો શું મત છે, તેની પાસેથી જ જાણવાનો પ્રયાસ કરશું. આપણી સાથે જામનગરના જોઈ શકાય છે જે ફૂડની રંગત માણતા, હોટ એટલે ગરમ ફૂડની મોન માણતા જે યુવાઓ છે તેની પાસેથી જાણીશું રાજકારણના રંગ. શું કહેશો, શું તમારું નામ છે? મારું નામ પરેશ. શું કહેશો, અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, શું વિચારો છો તમારી દ્રષ્ટિએ? મારા પ્રત્યે તો એવું છે કે ભાઈ કોઈ બી સરકાર હોય, કોઈ પણ સરકાર હોય, એ આપણા દેશ માટે સારું કરે અને આપણા દેશની જે અમુક ટેકનોલોજીસ જે આપણે બારે બહુ સારી એવી ડેવલપ થયેલી છે એ આપણે ઇન્ડિયામાં પણ એટલી સારી ડેવલપ થાય અને આપણો દેશ જેટલું થાય એટલું વિકાસ કરે, એ મારા માટે તો એ ઇમ્પોર્ટન્ટ છે. અને ગમે એ સરકાર હોય, આપણે એવું કંઈ નથી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ બી સરકાર હોય, આપણા માટે એ જ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ બી સરકાર આવે એ આપણા દેશને જે ઇકોનોમી છે એને ઉપર લઈ આવે. 5 વર્ષનો ગાળો લોકસભાનો રહ્યો, શું કહેશો, કેવી આશાઓ હતી અને ફળીભૂત થઈ છે સરકાર? મારી આશા તો જે પ્રમાણે હતી એ પ્રમાણે સરકારે આ વખતે ભાજપે કામ કરેલું છે. જેમ કે મારે બેસ્ટ લાગે તો જે છે રામ મંદિર. વિકાસની વાત કરવામાં આવે તો કેવો વિકાસ થયો છે? જો ભાજપે કમ્પેર ટુ કોંગ્રેસ કરતા સારું કામ કર્યું છે. જેમ કે આપણે જોઈએ તો ઘણી બધી એવી યોજના આપેલી છે જે ગરીબ માણસોને અન્ન ભોજન આપે, છોકરાઓ માટે જે છે ભણવાની એજ્યુકેશનની એની યોજના આપી છે. જે સ્ટુડન્ટ છે જે બહારથી આવે છે ભણવા એના માટે પાસની યોજનાઓ ક્લિયર કરી છે. એવી ઘણી બધી યોજનાઓ અને વીજળી બિલ આપણે ઘણી સારું કર્યું છે. જામનગરના આ જે યંગસ્ટર છે તેમનો મિજાજ છે જે સરકાર પ્રત્યેનો છે, ક્યાંક ને ક્યાંક યોજનાઓને લઈને વાત કરે છે, વિકાસને લઈને વાત કરે છે, એજ્યુકેશનને લઈને વાત કરે છે, આરોગ્યને લઈને વાત કરે છે. આપણી સાથે અન્ય પણ જોડાયેલા છે. બેન, શું લાગે છે, તમે પહેલા તો કયો, તમે પહેલી વખત વોટ કરો છો કે પછી? અચ્છા, પહેલી વખત વોટ કરો છો. શું સમજીને વોટ કરશો? તમને શું લાગે છે કે યુવાની દ્રષ્ટિએ કે આ રીતના આપણે વોટ કરવો જોઈએ? મેન તો જે આપણા દેશ માટે સારું હોય, બેસ્ટ હોય એ જ થવું જોઈએ અને એ જ પાર્ટી આવી જોઈએ. અને ગર્લ્સ માટે બહુ બધી આમ યોજનાઓ કાઢી છે સરકારે. આપણી સાથે અન્ય બેન પણ જોડાયેલા છે. શું કહેશો બેન, જે વિકાસની વાતો થાય છે, તમને શું લાગે છે કેવો વિકાસ થયો છે? પહેલાના પ્રમાણે આમ જોવે કે આમ જેવું પહેલા ભારત હતું એના કરતાં વધારે આમ વિકાસ થઈ ગયો છે. મતલબ આમ સેફટી પ્રમાણે પહોંચે, ગર્લ્સની સેફટીમાં પણ થયું છે. ઘણી બધી યોજનાઓ પણ નીકળી છે, જેમ કે અન્ન મતલબ જે ગરીબ લોકો એના માટે મફતમાં અન્ન આપ્યું છે. પછી મફત વીજળીનું કહ્યું છે. સૌથી બેસ્ટ તો ઘરમાં જે ગામડામાં છે એમાં ચૂલો હતો એની જગ્યાએ બધે ગેસનું કર્યું છે, સૌથી બેસ્ટ છે. અને પછી ઘણી બધી એજ્યુકેશનમાં પણ કર્યું છે. ગર્લ્સ માટે ઘણી બધી યોજનાઓ ફ્રી પણ છે. એજ્યુકેશન 8th સ્ટેન્ડર્ડ સુધી ગર્લ્સ ફ્રી ભણી શકે છે એમના માટે. પછી સ્કૂલ્સમાં પણ ઘણી બધી હિન્દી મીડિયમ સ્કૂલ, એમાં બપોરનું જમવાનું પણ એવું ઘણું બધું એવું કર્યું છે કે મારા પ્રમાણે તમે જોવા જાય તો આમ પહેલા જેવું કોંગ્રેસ સાઈડમાં જેવો તો ભારત એના કરતાં તો ઘણી બધી પ્રગતિ કરી લીધી છે. છેલ્લા 10 વર્ષમાં રેલવે હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય, કૃષિ હોય, તમામ સ્તરે કેવો વિકાસ થયો છે, શું કહેજો? રેલવે કયો કે કૃષિ કયો કે કોઈ બી વસ્તુ આ બધી કયો તો ખેતી પ્રમાણે આપણા ગવર્મેન્ટે ઘણી ખેતી યોજનાઓ જે સ્ટાર્ટ કરી છે. એટલી બધી યોજનાઓ મને એટલી કંઈ ખ્યાલ નથી, બટ જે યોજના સ્ટાર્ટ કરી છે એમાં ખેડૂતોને ઘણો સપોર્ટ થયો છે. પ્લસ આપણી ટેકનોલોજી જે રેલવેઝમાં અને જે છે મેટ્રોસ છે જે આપણા, અને પ્લસ જે નવા કન્સ્ટ્રક્શન્સ ને જેવા મોટા બ્રિજીસ જે બને છે. હમણાં દ્વારકામાં પણ સારો એવો બ્રિજ બન્યો છે, મુંબઈમાં આટલો મસ્ત સારો બ્રિજ બન્યો છે.
તો આ બધા જે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આઉટ ઓફ ઇન્ડિયા આપણે જોતા એ આપણા ઇન્ડિયામાં પણ હવે સારો એવા મોટા ઇમારતી બને છે. તો હજી એવા મોટા ઇમારતી બને ને આપણું જે દેશ છે એ આના પ્રત્યે ગ્રો થવું જોઈએ. મોદી વડાપ્રધાન બન્યા પછી એમ કહેવાય છે કે વિશ્વ ફલક ઉપર ભારત છવાઈ ગયું છે, વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે. મોદીને કઈ દ્રષ્ટિએ જોશે? ઓફકોર્સ બહુ જ આપણું ગ્રોથ થયું છે. ઇન્ડિયા ક્યાં હતું ને ક્યાં આવી ગયું છે. ગર્લ્સ માટે એટલું સેફ થઈ ગયું છે. આજે કોઈ પણ છોકરી ઘરના બહાર નીકળી શકે એકદમ ફ્રીલી, અને સેફટી વાઇઝ બહુ સેફ, અને ક્રાઇમ બી ઓછું થયું છે. આ જામનગરનો યંગસ્ટર કે જે કેવો વિચારે છે કે સરકાર એવી હોય છે કે જે આમ પબ્લિકથી માંડીને તમામનો સર્વાંગી વિકાસ કરે, દેશનો વિકાસ કરે, દેશને વિશ્વ સ્તરે પ્રસિદ્ધ કરે અને ભવિષ્યમાં દેશને વિશ્વગુરુ બનાવે. કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર.